હાથે તોડીને ખાવાના હે મજા આવે જાંબુ ખાવાની તો થોડા ઘણા હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ। તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું। તો બધાને હાજર નવરા રાખે ભગવાને શુભેચ્છા આપું છું। તો આપણે થઈ ગયા છે, બધું કામ કરીને નવરા થઈ ગયા છે અને હવે ખેતરમાં જઈએ છીએ। વાગ્યા છે 7। તો અલ્કેશ ને મારો ભાણીઓ તો જતા રહેશે। હવે હું અને જંખલા જાય છે। તો અમે રાંધતા હતા ને એવું કંઈક કામ કરતા હતા ને ઘરનું, એટલે થોડુંક મોડું થઈ ગયું અને એ મોડું તો નથી થયું, 7 વાગ્યા છે પણ શું કે એ ચકલાને તળ નાખવાનું ભૂલાઈ ગયું। આખી આવે જાય છે હાલ તો એટલે હાલ પછી બપોરે નાખી દેવું। તો એવું કંઈક છે અને જાજુ આઘું નથી જવાનું, અહીં નજીકમાં જે આ એક જ પડવું હોય ને એમાં જ નીંદવાનું હોય, ઓયડી નજીકના, એટલે ખાસ દૂર હાલીને જાય એવું નથી। પણ 8 વાગે કામે લાગવાનું હોય, પણ અમે ઘરના છીએ એટલે ખાઈ પીને નવરા થાય ને સવારમાં ચા પાણી પીને અને રાંધવાનું એવું કામકાજ પતી જાય। કેમ કે બપોરે તડકાનું તો નહીં, પણ શું કે કામ કરીને થાકે ને એટલે રાંધવાનું ન મજા આવે બપોરે થોડીક વારમાં, એટલે અત્યારે રાંધી લીધું છે અને હવે જાય છે નીંદવા। તો આ બાજુની તો હામુક શું કહેવાય સિંગ નીંદાઈ ગઈ, એટલે આમાં જાજુ ખડ નથી તોય તે કોક રહી ગયું હોય ને એ દેખાય, પણ આમાં કંઈ નીંદવાનું નથી ને ઓછું છે, એટલે શું કે ત્યાં નીંદવાનું હોય પણ ખડ જાજુ બધું છે ને તો ધોરિયાથી ને એક પાટલો નથી પડતો ને પોગતો નથી, અને કોક દી પોગી જાય આછું ખડ હોય ને તો એવું કંઈક નીંદવાનું આવી કંઈક મગફળી થઈ છે। અને કઈ મગફળી કહેવાય એ તો નથી ખબર, પણ છે આવી કંઈક। અને અહીંયા જોઈ શકો છો આ બાજુનું ખડ બહાર કાઢવાનું રહી ગયું ને, તો અમે નીંદ્યું હતું તો આ મોટા ઢગલા થઈ ગયા નહીં, હા નીંદીને પાળા ઉપર એવું કંઈક થયું। અને તડકો પડે ને તો સુકાઈ જાય ને, પણ તરત વરસાદ શું કહેવાય પડે ને તો નહીં સુકાય નહીં, એટલે આ પાળે પાછું સુકાઈ ગયું છે નહીં, હા ક્યાંથી નીંદવાના બાકી છે? નથી બાકી આપણા બેના કેવો મસ્ત પાળો ચોખ્ખો થઈ ગયો છે। હું કહો દાંતેડા લેતી આવ ને જખું નીચેથી, બોટલ લેતી તારા બોટલ ક્યાં મળે જખું? પછી આ જખના બોટલ લઈને આવી પાણી પીવા માટે, પાણી જ લાવી નથી આટલું જ તે, પણ બોટલ લઈને આવી લો। તો એવું કંઈક છે, નીંદવાનું ચાલુ કરી દીધું। કેટલુંક નીંદ્યું તમે બે ભાઈ? હે આટલુંક નીંદ્યું? આ બાજુ જાજુ ખડ નથી, પણ નીચેના ભાગમાં જાજુ બધું છે નહીં। બોલ અચ્છા, તો આવું કંઈક છે ખડ, આવી રીતના કંઈક કાઢીએ નીંદીને પાળે। અને અહીંયા છે ઓલકર અલ્કેશ પાસે આજ દવા મારવા જવાના હે ને, ઉપર જોઈ શકો છો આવું કંઈક દેખાય। બોટલ ક્યાં મૂકું જખું? એમ મૂકી દઉં, મળે હે ને પાસે? સારું નીંદી નાખીએ હવે। તો ફ્રેન્ડ્સ અમે નીંદવાનું કામ કરીએ છીએ ને આમને સેટ લઈને આવ્યા છે દવા, તો દવા લઈને હવે દવા છાંટવા જાય છે બીજી વાડીને। તો ચા પાણીનું હવે કેવું થાય નક્કી નથી, કેમ કે એકલા આમ 2 જણ તો ચા ન બનાવે ને, થોડીક આખી વાડી છે, આખી થોડીક ને નહીં અમે થોડીક દૂર દેખાય છે, અહીંયા જાય છે અને એવું લાગે ને તો એ આવશે, નકર અમે એકલા નહીં। સારું તો જાઓ દવા છાંટવા, હરકી દવા છાંટજો હો, પાછા ફૂગ ન આવી જાય। તમે આવી જશે દવા છાંટવા, અને દવા બાકી છે આવું કંઈક છે। આપણી અને આ બાજુ જોઈ શકો છો તમે આગતરી, એટલે કે પાણી વાળીને વાવી દીધી હતી કંઈક છે। દવા છાંટવાનું કામકાજ ચાલુ કરી દીધું છે, અને અહીંયા વચ્ચે કેવી ચોકર લાઈન નીકળી છે।
વસે અને આ બાજુ સુનિલ જાય છે પાછળ પાછળ એ છે એવું કંઈક છે અને સુશીલા ને ઈંટો નીંદવાનું કામકાજ કરે છે. અમારે પણ ત્યાં છે દવા છાંટવાના તો દવામાંથી લગભગ બપોરે પૂરું થઈ જાય અને પવન બહુ છે કેમ કે પવન હોય ને ચોમાસામાં આ વાવણીની કહેવાય ફેન મગફળી કેમ કે આ છે ને વરસાદ પડ્યા પછી નહીં વાવેલી એટલે વાવણીની વસ્તુ દેખાડું. પહેલાં તો બધા ડૉક્ટર ઇન્જેક્શનમાં માણસને આપતા હતા અને અત્યારે અમે મગફળીનું ઓલું ઇન્જેક્શન આપીએ છીએ. એવી રીતના કંઈક અમે દવા બનાવી રાખી છે અહીં જોઈ શકો છો તમે. ઢોરમાંથી આ બીજી બનાવીને રાખી છે અને અહીંયા ઇન્જેક્શન છે આવી રીતના કંઈક જોઈ શકો છો તમે. મગફળીને કંઈક ઇન્જેક્શન પાઈ છે અત્યારે એક મગમાં એક નહીં આવી રીતના કંઈક કરીએ છીએ. દવા છાંટવાનું કામકાજ ચાલુ અને હવે પંપ ભરી લઈએ. અહીંયા પીપળા ભરીને રાખ્યા છે, આ બાજુ કુંડી ભરીને રાખી છે. થઈ ગયું છે બપોર અને જમવાનું પણ જમાઈ ગયું છે, પણ હું તો સૂઈ ગઈ હતી. પણ મારે આજે ઉપવાસ હતો એટલે અલ્કેશ મને સૂઈ જવા દઈ અને ગામમાં ગયા હતા બજારમાં, કેમ કે અહીં વાડીઓમાં કાંઈ બજારમાં મળે નહીં ગામમાં તે, તો લેવા ગયા હતા થોડુંક દૂર 2 કિલોમીટર જેટલું. મારે માટે ઉપવાસ છે ને એટલે લઈ આવ્યા છે કેળા અને ચા ખાંડ હતી ને તો ચા ખાંડ લેતા આવ્યા અને બીજું લઈ આવ્યા દૂધ. એટલે થેન્ક યુ, કેમ કે એમને પણ કામ કરીને થાકી ગયા હોય તો પણ અલ્કેશ મારા માટે લેવા ગયા મને કીધા વગર, એટલે ખુશ છું એકદમ એમ. ના ના નથી બોલાવા હો, ચક્કી આવી ચીચી કરે. હાલો ચા બા હવે થોડુંક વરુણ બનાવીએ, મોઢું બોઢું ધોઈ આવું અને પછી થોડુંક કેળું ખાઈ લઉં ને કે. તો ફ્રેન્ડ્સ અમે નીંદી નાખ્યું છે, નીંદી નાખ્યું ને નીંદીને હવે આવીએ છીએ વડી તરફ જઈએ છીએ. પણ શું કે રસ્તામાં અહીંયા બીજે પાણી પીવાનું ભરવા ગયા હતા ને મીઠું પાણી, તો જોઈ શકો છો તમે અહીંયા લઈ લીધા છે મેં જાંબુ અને શું કહેવાય રાવણા કે બીજા, અને જોઈ શકો છો હલકેશ અને મારો ભાણિયો ચડી ગયા છે ઉપર. હું તમને બતાવું પણ જાંબુ છે ને હાથમાં એટલે બતાવી નથી, આમાં મૂકી દઉં. તો એક ઝાડવે નાનું અમથું ઝાડવું છે જાંબુનું, પણ 2 જણ ચડી ગયા. મજા આવે છે, હાથે તોડીને ખાવાના હે ને. ત્યાં અહીંયા છે મસ્ત મજાનું જાંબુનું ઝાડ, રાવણું કે ને રાવણા. અને અમારે આ જાંબા કે અને આ જાંબુને અમારે શું કે કઠિયા જાંબા એમ કે ને, નાના જાંબુ હોય ને, અને અહીંયા રાવણા કે ને અમારે અહીંયા કઠિયા જાંબુ કે. અમારે અહીં હોય બધે ની. કઈ નહીં જાંબુ લઈ લીધા, મને તો આપો પણ જાંબુ ઉપરથી ને લાવો, હું બ્લોગ શૂટ કરું, મને જાંબુ નથી આપતા. લાવો ખિસ્સામાં ન ભરતા હો, ખિસ્સા પકડે. હલકેશ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખિસ્સામાં ભરે ઉપર એમ. મારી જીભ તો કાળી થઈ ને, મજા આવે છે જાંબુ ખાવાની. તો હું થોડા ઘણા આ કાળા ને એટલે મસ્ત લાગે. આગલે દિવસે અમે ખાધા ને થોડાક રાતા હતા ને એટલે સારા નહોતા લાગતા. હવે હું બેસી છું
મારું વ્હાઈટ ટોપ હે બગડ હે પણ તોય તે આમાં મૂકીને ખાવું છે કેમ કે ઝબલા જેવું લાયા નથી ને મોટું ટાંકણું એક પડે ઘેર છે ને બે રંબા હતા મોટા મોટા બધા લઈને પડે ને એટલે બેન હાલ દીધા ઉનાળાનો પોગ ભાગ નાખવા કેમ ને ભાગે ને કઈ તૂટે ને એવું થાય ને ભારી મોટા હતા તે પણ સડવા વાળાની ભૂલ ને સડવા વાળાની ભૂલ હોય પણ તેથી ગોધણીને જ માથે આવે જોબોથી ન હોય તેને માથે આવે હસી વાત તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ અલ્કેશ શું કહે છે સાંભળ્યું ને મેં કહ્યું ને એમ કીધું ને કે મારે બધા એમ કે મને મસ્ત ના પડે નીચે આવી હારા હારા એમ કે ઘરે મારા સાસરીમાં જાંબુના ઝાડ મોટા મોટા હતા એવું કેમ તો મેં એમ કીધું કે આટલા વર્ષ થયા મને કોઈ દી જાંબુ નથી ખવડાયા એમ તો કે વેચી દીધા કે બધા ઉપર ચડે ને તો પડે ને એટલે ઘરધણીને માથે આવે ને એટલે કે અને જાંબુનું ઝાડ કેવું આવે બરકડું આવે ને અલ્કેશ બટકણું આવે કે મને સમજાતું નથી જાજુ રસ્તામાં જાય ને એ ભાઈ કે જાંબુના ઝાડ પરથી ઉતરી જાય નીચે ડાળું તૂટી જાય એવું કે અને મોઢામાં જાંબુ ભર્યા છે અને આ બાજુ પાણીના બોટલા મૂકી દીધા છે અહીંયા અને લાગી ગયા છે બધા મોટા તો કોઈ છે જ નહીં આ મેચ છે એટલે મોજ કરી હે ને આજ મજા આવી હે ને લાગે નહીં હા રોજ થોડા કાચા હોય ને એટલે એવું લાગે તુરા તુરા આજે કઈક મોજ છે હાલો કોઈ કે પાડ્યા નહીં નેત્રે નીચે પેડિયા બે આવે ફોટો લઈ શકે કાઢવા માંડે ધોણીના બાને હા આપણા બાપનો છે કેરવેલા છે કાસો જોંબો એ રોજ ઈયો તો આવે લાગે ની અરે એમપી વાળી આવે જતી તે એક દંબો દોણ સબ્જી દોણ કેરીઓની મેમ ની કહેવાય શબ્દે હવે એક બે દિવસમાં પૂરા થઈ જાય ની એટલે અસરકન ખાઈ લો ટૂંક સમયમાં સમાપ્ત છેલ્લા જાંબુ છે પછી એક બે દિવસમાં પૂરા થઈ જશે હવે થોડા ઘણા રહ્યા લાગેલા ઝાઝા હતા પણ નહીં એટલે આવડા બધા એમ કે છેલ્લે છેલ્લે ખાઈ લો મજા આવે હું એક વાત કહું હાલો 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 પછી મારે નાવાનું ધોવાનું રાંધવાનું બધું કામકાજ છે બાકી વરસાદ આવે તો શું કરવાનું એટલે હવે જાય એ તો ઉપર ને ઉપર ખાય હાલો હાલો હવે લોટવામાં ભર્યા ગઈ અમે તો બધા ભાગ્યા અને સુનિલ એક રહી ગયો જાંબાના ઝાડ ઉપર જોઈ શકો છો આ બાજુ અને આગળ બધા ભાગે બધા રસ્તો નજીક છે બધા ઝાડવા હે જાંબુ પેરામ એ બીજો જાંબુ હે ને જામફળી હે ને બધું અહીંયા છે સીતાફળી છે નાનું અમથું લાગેલું છે આવી ગયું છે તારે પાકું નથી પણ શું કે આવું કંઈક છે આ સીતાફળ લાગી ગયું છે સીતાફળ